હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે જો મેં ઇવનિંગમાંથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અમે આવ્યા હતા સ્મિતને મૂકવા માટે ક્રિકેટમાં. તમને તો ખબર જ હશે કે ક્રિકેટ શીખવા માટે જાય છે. પછી હું ને રાહુલ થોડીક વાર અહીંયા જો બેઠા હતા. બહુ મસ્ત મજા આવે એવું હતું ત્યાં. પછી આ જો આ અમે ઘરની બહાર હું ને રાહુલ બેઠા હતા, કેમ કે બહુ કંટાળો આવતો હતો અને ઘરે મમ્મીની નહોતા, કેમ કે એ મમ્મી પપ્પા એ બે શાકભાજી લેવા ગયા હતા બજારમાં. પછી જો રાતે અમે બનાવેલા હતા વઘારેલા ભાત. તો હાલો તમે પણ અમારા ઘરે જમવા માટે. તો હું ને મમ્મી બે વઘારેલા ભાત બનાવતા હતા. હું છે ને એને તેની ઉપર કોથમીર સુધારતી હતી. રાહુલ બ્લોગ શૂટ કરવા માંડ્યો મારો. તમે કાલે અમે શોર્ટ વિડીયો મૂક્યો તો કોમેડી સાસુ બહુ દીકરાનો. તમે જોયો તો કે નહોતો જોયો? જો ન જોયો હોય ને તો અમારી ચેનલમાં જઈને જોઈ આવજો. આ પછી પડી ગઈ સવાર ને જો હું ચા બનાવતી હતી સવારમાં. આમાંથી કોને કોને ચા ભાવે? મને ચા ન ભાવે, હું તો ચા દૂધ પીવું છું. કોને કોને મારી જેમ ચા દૂધ પીવાની ટેવ છે? જો આ રાહુલ રેડી થઈને આવી ગયો તો. પછી અમે લોકો નાસ્તો કરવા બેઠી ગયા હતા. આ જો રાહુલ, મેં દૂધ કાઢીને મૂક્યું હતું. રાહુલ મને છે ને એને દૂધમાં ચા નાખી દેતો હતો. તળેરી રોટલી હતી, અથાણું હતું અને ચા દૂધ અને ગાંઠિયા. તો ચાલો તમે પણ નાસ્તો કરવા માટે. પછી જો મેં મમ્મીએ બે થઈને કામ કરી નાખ્યું હતું, કેમ કે બે જણા હોય તો કાંઈ વાર ન લાગે. પછી હું બેઠી હતી તો મેં કીધું લાવ હું વિડીયો ઉતારી લઉં. ના જો ઘર એકદમ થઈ ગયું ને સાફ. પછી છે ને બપોરની જમવાની તૈયારી કરવાની હતી. તો આજે અમે બનાવ્યા હતા ગુવારિયા મુઠિયા. તો આ મમ્મી છે ને એને મુઠિયાનો લોટ બાંધતા હતા. એમાં જો મીઠું નાખ્યું, ધાણા જીરું નાખ્યું, હળદર નાખ્યું, બધું નાખ્યું. જો હિંગ નાખી. તમે લોકો ગુવારિયા મુઠિયા ખાઓ છો કે નથી ખાતા? અને હવે તો અમે છે ને એને ડેઈલી વ્લોગ મૂકી છીએ. તો જો અમારા આના પહેલાં જે વ્લોગ મૂકેલો હતો તે તમે અમારી ચેનલમાં જઈને જોઈ આવજો. જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આ જો આદુ, લસણ અને મરચાંની પેસ્ટ હતી તે મમ્મીએ નાખી. મમ્મી છે અને હવે કોથમીર નાખે છે, જોઈ લ્યો. હવે પછી મમ્મી નાખશે ડુંગળી. પછી મસ્ત મજાનો લોટ બાંધી નાખ્યો હતો. આ તમે એમનેમ છે ને એને બાફેલા ખાવ ને તોય તમને ખાવાની બહુ મજા આવે. મમ્મી જો નાખે છે તેલ અને મસ્ત લોટ બાંધી નાખશે. તમને અમારા વ્લોગ જોવા ગમે છે કે નથી ગમતા? તમે કમેન્ટમાં કહેજો જો ગમતા હોય. અને અમે વ્લોગમાં શું શું સુધારો કરી શકીએ એ પણ તમે કમેન્ટ કરજો. આ જો મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો ને આ છે ને એને હારવાર ઢોકળ્યું હતું. તેમાં નીચે મમ્મીએ ડોડા બાફવા મૂકી દીધા હતા. પછી ઉપર છે ને એને મુઠિયા મૂકી દીધા, એટલે બે વસ્તુ સાથે બફાઈ જાય. જો પછી આ આવી ગયા અમારા ગુવારિયા મુઠિયા. ચાલો, કાકડી ને ડુંગળીનો સંભારો હતો, પછી મકાઈ હતી, છાશ અને ગુવારિયા મુઠિયા. ચાલો તમે પણ બધાય જમવા માટે. જો અમે બધાય જમવા બેઠી ગયા હતા. પછી જમી લીધું. પછી જો હું ને રાહુલ અને અમારી સાથે સ્મિત પણ બેઠો હતો. જો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ચલો બાય બાય.